હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જાગૃત આવાજ સ્ટુડન્ટ્સ કી આવાજ. બેટા, આજે એક સરસ મજાની સ્કોલરશિપ વિશે વાત કરવા જઈ રહ્યા છું. ધોરણ 1 થી 12 તમે સ્ટડી કરતા હો, 12મું તમે જસ્ટ કમ્પ્લીટ કર્યું હોય, કે પછી તમે લોકો એન્જિનિયરિંગમાં હો, BCA, BCom, BBA કરતા હો, BSc કરતા હો, એગ્રીકલ્ચર, MBBS, કોઈ પણ કોલેજમાં સ્ટડી કરતા હો, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ઇન શોર્ટ તમે સ્ટુડન્ટ છો તો તમે આ સ્કોલરશિપને લેવા પાત્ર છો, બરોબર. અને બેટા, આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઇબ કરી દેજો, બિકોઝ તમારા કરિયરને લગતી A to Z ઇન્ફોર્મેશન તમને લોકોને ઓનેસ્ટલી આ ચેનલ પર મળતી રહેશે, બિકોઝ સવાલ છે તમારા કરિયરનો. ઓકે, તો બેટા, આ સ્કોલરશિપ જે છે એ ઓલરેડી અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને મળી ચૂકી છે અને હજુ આ સ્કોલરશિપ ચાલુ છે. તમારે બેટા એપ્લાય કરવું હોય તો તમે લોકો ઘરે બેઠા બેઠા એપ્લાય કરી શકશો. ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે અને એપ્લાય કરવાનો કોઈ ચાર્જ નથી. બીજી વસ્તુ, આ એકદમ જેન્યુઅન છે, કોઈ જ પ્રકારનો ફ્રોડ નથી, બિલકુલ ગભરાવાની જરૂર નથી. છેલ્લા 10 વર્ષથી અમે લોકો છોકરાઓને સ્કોલરશિપ માટે બી ગાઈડ કરીએ છીએ અને અમારા થ્રુ હજારો લોકોને સ્કોલરશિપ મળી છે. તો આ સ્કોલરશિપ પણ એકદમ જેન્યુઅન સ્કોલરશિપ છે. ઓકે, આ સ્કોલરશિપની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ આ સ્કોલરશિપની બેટા 15 એપ્રિલ છે. એની પહેલાં તમારે લોકો બેટા એપ્લાય કરી દેવાનું છે. બેટા, સ્કોલરશિપનું નામ જે છે એ જે છે કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ, રાઈટ. તમે બોય હો, ગર્લ હો, કોઈ પણ કેટેગરીમાં આવતા હો, ઓપન કેટેગરી, ઓપન EWS, SC, ST, SC, BC, કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થી હોય, તમારી બેટા ગવર્મેન્ટ કોલેજ હોય, તમારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, તમારી ગવર્મેન્ટ સ્કૂલ હોય, તમારી બેટા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય, તમે કોઈ પણ જગ્યાએ સ્ટડી કરતા હો, તમામ વિદ્યાર્થીઓ છે બેટા એ આ સ્કોલરશિપની અંદર એપ્લાય કરી શકે છે. બેટા, તમે સમજો તો આ સ્કોલરશિપ જે છે અહીંયા લખેલું છે લાસ્ટ ડેટ જે છે 15 એપ્રિલ 2026. અહીંયા આગળ લખેલું છે સ્ટુડન્ટ્સ ફ્રોમ ક્લાસ 1 ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ. ક્લાસ 1 તો મતલબ સ્ટાન્ડર્ડ 1 થી લઈને 12, યુજી કરતા હો મતલબ કે અંડર ગ્રેજ્યુએશનમાં હો, પીજી કરતા હો મતલબ કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હો, એવા તમામ વિદ્યાર્થીઓ જે છે બેટા એ આ સ્કોલરશિપની અંદર એપ્લાય કરી શકે છે. ઓકે, આ બડી ફોર સ્ટડી નામની વેબસાઇટ છે. બેટા, આ બધી સ્કોલરશિપ જે છે ને એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જેને કહેવાય CSR એક્ટિવિટી, એ આપણા ઇન્ડિયામાં ચાલતી હોય છે. આ CSR એક્ટિવિટી હેઠળ ઘણી બધી ઇન્ડિયાની કંપનીઓ NGO ચલાવતી હોય છે, ટ્રસ્ટ ચલાવતી હોય છે અને ટ્રસ્ટમાં એ લોકો છોકરાઓને એજ્યુકેશનલમાં હેલ્પ કરતા હોય છે. તો આવી રીતે જ આ એક ટ્રસ્ટ છે જે ટ્રસ્ટ છોકરાઓને સ્કોલરશિપમાં હેલ્પ કરે છે. અપ ટુ 1 લાખ રૂપીસનું તમે લોકોને બેટા અહીંયા સ્કોલરશિપ મળી શકે છે, જે તમે તમારી કોલેજની ફીસ માટે, તમે તમારી સ્કૂલની ફીસ માટે, તમે તમારી હોસ્ટેલની ફીસ માટે, તમારા બેટા લેપટોપ પરચેસ કરવું તો એના માટે, એ તમામ વસ્તુ માટે તમે લોકો બેટા આ ફીસ જે છે, આ એમાઉન્ટ જે છે તમે લોકો યુઝ કરી શકો છો, રાઈટ. હવે તમે જોશો અહીંયા આગળ, કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ ફોર મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ ઇઝ એન ઇનિશિયેટિવ ટુ સપોર્ટ એકેડેમિકલી મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ ફ્રોમ અંડર પ્રિવિલેજ સેક્શન ઓફ સોસાયટી ટુ બિલ્ડ અ ફાઉન્ડેશન ફોર ધેર બ્રાઇટ ફ્યુચર, રાઈટ. એના વિશે બેટા આપણે અહીંયા આગળ વાત કરવા જઈ રહ્યા છીએ. હવે જુઓ, એન્યુઅલ ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોવી જોઈએ. અગેન એક વસ્તુ તમને કહું છું, જેટલા લોકો બેટા આની અંદર એપ્લાય કરશે એ બધાને જ સ્કોલરશિપ મળશે એવું જરૂરી નથી. એમાંથી લોકો શોર્ટલિસ્ટ કરશે, ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થશે અને એના પછી તમે લોકો બેટા એમાં એપ્લાય કરી શકો છો, રાઈટ. અને એટલીસ્ટ 60% તમારા માર્ક્સ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે બેટા 10th સ્ટાન્ડર્ડમાં છો તો 9thમાં તમારા 60% હોવા જોઈએ. તમે અત્યારે 12thમાં છો તો 11thમાં તમારા 60% હોવા જોઈએ. તમે ફર્સ્ટ યરમાં છો તો 12thમાં, તમે જેમાં ભણી રહ્યા છો એનું આગળનું વર્ષ જે છે એમાં એટલીસ્ટ 60% તમારા માર્ક્સ હોવા જોઈએ, રાઈટ. The scholarship award varies based on the candidate's needs and will be determined after their interview. The minimum scholarship is 6,000 rupees. એમાઉન્ટ ફિક્સ નથી, મિનિમમ 6,000 છે. મેક્સિમમ શેની પર ડિપેન્ડ થશે? તમારો ઇન્ટરવ્યૂ થશે અને ઇન્ટરવ્યૂમાં તમે કહેશો કે મારી આ રિક્વાયરમેન્ટ છે, મારી આ રિક્વાયરમેન્ટ છે, એ હિસાબે તમારી સ્કોલરશિપ છે વેરી થાય છે. પણ 6,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીનું આ વેરિએશન હોય છે, જેમાં છોકરાઓને સ્કોલરશિપ મળતી હોય છે. તમારે બેટા ડોક્યુમેન્ટમાં શું જોઈશે? માર્કશીટ ઓફ લાસ્ટ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન. તમારે જે લાસ્ટ તમે જે એક્ઝામ આપી હોય એની માર્કશીટ જોઈશે બેટા, ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, ગવર્મેન્ટ આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ, લાયસન્સ કોઈ બી ચાલશે, સ્કૂલ કોલેજ આઈડી કાર્ડ, તમારું યા તો બોનાફાઇડ સર્ટિફિકેટ, સ્કૂલનું આઈડી કાર્ડ, યા તો બેટા કોલેજનું આઈડી કાર્ડ, યા તો બેટા બોનાફાઇડ સર્ટિફિકેટ જે છે એ તમારે જોઈશે, અને કરંટ યર ફી રિસિપ્ટ, તમે આ વર્ષે જે ફી ભરી હોય એની જે ફીની રિસિપ્ટ છે એ બેટા તમારે લોકો અહીંયા આગળ આપવાની છે. બીજી વસ્તુ પર ધ્યાન રાખજો, એની બીજી કોઈ ક્વેરી હોય, મંડે ટુ ફ્રાઈડેમાં એનો બેટા હેલ્પલાઇન નંબર છે 911143092248 અને નીચે info@buddyforstudy.com એનું ઈમેલ આઈડી છે. તમારે ફર્ધર કોઈ બીજી કોઈ ક્વેરી હોય તો તમે લોકો ત્યાં આગળ મેલ પણ
કરી શકો છો. બેટા એપ્લાય કેવી રીતે કરવાનું છે? સિમ્પલ, તમારે બેટા એપ્લાયનો બટન પર ક્લિક કરવાનું છે. સૌથી પહેલાં તમારે બેટા બડી ફોર સ્ટડીની અંદર તમારે પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે. એકાઉન્ટ બનાવ્યા પછી જ તમે આમાં એપ્લાય કરી શકશો. આમાં તમારું આધાર કાર્ડ વેરિફિકેશન પણ થશે. કોઈ જગ્યાએ ફ્રોડ થવાનો નથી. બિલકુલ ચિંતા કર્યા વગર તમે બેટા આની અંદર એકાઉન્ટ બનાવી શકો છો. રાઈટ, મારો ઓલરેડી એને એકાઉન્ટ બની ગયેલું છે, એટલે મારે અહીંયા આગળ સ્ટાર્ટ એપ્લિકેશન બટન પર હું ક્લિક કરીશ. એટલે મારી જે પણ જે છે એ બધી વસ્તુ મારી અહીંયા ઇન્ફોર્મેશન ભરવાની છે. તમે જુઓ, લાસ્ટ ડેટ 15 એપ્રિલ છે. યોર ઈમેલ ઇઝ નોટ વેરીફાઈડ. તમારે સૌથી પહેલાં આ એકાઉન્ટ બનશે, એમાં તમારું આધાર કાર્ડ વેરીફાઈ થશે, તમારું ઈમેલ આઈડી વેરીફાઈ થશે. ઓકે, બિલકુલ ચિંતા ના કરતા, આ એકદમ જેન્યુઅન છે. પછી એપ્લિકેશન સબમિશન કન્ફર્મેશન ઈમેલ એ બધું આવશે. તમારી બેટા પર્સનલ ડિટેલ ભરવાની છે. જો મારું આધાર કાર્ડ વેરીફાઈડ છે, અહીંયા લગા ગ્રીન કલરથી લખ્યું છે આધાર કાર્ડ વેરીફાઈડ. તમારી બેટા પર્સનલ ઇન્ફોર્મેશન ભરવાની આવશે. તમારું પરમનન્ટ એડ્રેસ શું છે ભરવાનું આવશે. અને પછી તમારે કોરસ્પોન્ડન્સ એડ્રેસ ભરવાનું આવશે. મતલબ પર્સનલ એડ્રેસ અને કોરસ્પોન્ડન્સ એડ્રેસનો ફરક શું છે? તમારું જે પરમનન્ટ એડ્રેસ છે, ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી સુરતમાં ભણતો હોય પણ રહે છે અમદાવાદમાં, તો પરમનન્ટ એડ્રેસ અમદાવાદ કહેવાય. સુરતમાં હોસ્ટેલમાં રહેતો હોય તો એનું કોરસ્પોન્ડન્સ એડ્રેસ થયું કહેવાય. રાઈટ, એ ભરવાનું આવશે. પછી તમારા બેટા એજ્યુકેશન ડિટેલ તમારી ભરવાની આવશે. ફેમિલી મેમ્બર્સ તમારા કેટલા છે એ લખવાનું આવશે. તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ બધા તમારે અહીંયા અપલોડ કરવાના આવશે. એના પછી રેફરન્સીસ નાખવાના આવશે. તમારી બેંક ડિટેલ નાખવાની આવશે. બિલકુલ ગભરાતા નહીં. બેંક ડિટેલ નાખવામાં કોઈ ગભરાવાનું નહીં. બેંક ડિટેલ નાખવાથી કોઈ જાતનો ફ્રોડ થતો નથી. બરાબર, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પાસ્ટમાં ઘણા બધા લોકોને અમારા થ્રુ બેટા સ્કોલરશિપ મળી છે, એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. હા, ચલો, મોર અબાઉટ યોર સેલ્ફ. આ ખાસ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મોર અબાઉટ યોર સેલ્ફ. તમે તમારું જે તમારા માટે જે ડિટેલ ભરી રહ્યા છો એ બહુ જ સારી અને બહુ જ જેન્યુઅન ડિટેલ ભરવાની છે. તો એના કારણે તમને સ્કોલરશિપ મળવાના ચાન્સીસ વધી જશે. એની અચીવમેન્ટ્સ યુ આર પ્રાઉડ ઓફ. તમે તમારી કોઈ અચીવમેન્ટ લીધેલી છે, તમે કોઈ સ્ટેટ લેવલ પ્લેયર છો, નેશનલ લેવલ પ્લેયર છો, યા તો તમે કોઈ જગ્યાએ ક્વિઝમાં પાર્ટિસિપેટ કર્યું, તમે વિન થયા છો, એવું કંઈ તમારી લાઈફની અચીવમેન્ટ જે તમે કરી હોય, ના કરી હોય તો NA મતલબ કે નોટ એલિજિબલ લખી દેવાનું. હાઉ ડીડ યુ નો અબાઉટ ધીસ સ્કોલરશિપ? તમને સ્કોલરશિપ કેવી રીતે ખબર પડી એ તમે લોકો તમારી રીતે અહીંયા જે પણ ટીક કહું તમે કરી શકો છો. પ્લીઝ સ્પેસિફાય ધ સ્કોલરશિપ એમાઉન્ટ નીડેડ ટુ કન્ટિન્યુ યોર એજ્યુકેશન. તમારે એજ્યુકેશન કન્ટિન્યુ કરવા માટે તમારે કેટલી એમાઉન્ટ જોઈએ છે એ એમાઉન્ટ તમારે અહીંયા લખવાની છે. પ્લીઝ સિલેક્ટ ધ રિફર સર્કલ નેમ. આમાં તમારે કંઈ લખવાનું નથી. બરાબર છે. પ્લીઝ એડ રેફરન્સ કોડ. આ બી તમારે કંઈ લખવાનું નથી. હાઉ વિલ યુ ફંડ યોર એજ્યુકેશન એક્સપેન્સ ઇન કેસ ડુ નોટ રિસીવ 100% સ્કોલરશિપ? બેટા તમને સ્કોલરશિપ નહીં મળે તો તમે તમારું સ્ટડી કેવી રીતે કરશો? કે તમે એજ્યુકેશન લોન લેશો, વિલ ટેક સપોર્ટ ફ્રોમ રિલેટિવ્સ, વિલ બોરો મની ફ્રોમ લોકલ લેન્ડર્સ, વિલ ડુ પાર્ટ ટાઈમ જોબ ઓર અધર. તમે કઈ રીતે તમારી સ્ટડી પૂરી કરશો જો તમને લોકોને આ સ્કોલરશિપ ના મળે? તો તમારા લોકોએ જો જેન્યુઅનલી બતાવ્યું હોય કે તમને સ્કોલરશિપ મળે, તમારે લખવાનું કે વિલ ટેક એજ્યુકેશન લોન. તમારે બતાવવાનું કે જો ભાઈ તમે સ્કોલરશિપ નહીં આપો તો મારે એજ્યુકેશન લોન લેવી પડશે. પ્લીઝ મને એજ્યુકેશન લોન આપો, મને આ સ્કોલરશિપ જોઈએ છે, મારે એજ્યુકેશન લોન નથી લેવી. એટલે તમારે એવું બતાવવાનું કે ભાઈ હું તો એજ્યુકેશન લોન લઈશ. ઇફ યુ ડોન્ટ ગેટ ધ સ્કોલરશિપ, આર યુ થિંકિંગ અબાઉટ ગેટિંગ અ લોન ટુ પે ફોર ધ રેસ્ટ ઓફ યોર એજ્યુકેશન? યસ, સ્કોલરશિપ ના મળે તમારે લોન લેવી પડશે. વોટ સ્પેશિયલાઇઝેશન ઓફ ફિલ્ડ ડુ યુ વોન્ટ ટુ પરસ્યુ એન્ડ વાય? વોટ આર યુ અલ્ટિમેટલી ટ્રાઇંગ ટુ અચીવ થ્રુ યોર એજ્યુકેશન? તમે શું ભણવા માંગી રહ્યા છો? આગળ તમે શું કરવા માંગી રહ્યા છો? એટલે કહેવા શું માંગી રહ્યા છે કે તમે એન્થુ છો કે નહીં, તમે તમારા કરિયર માટે સિન્સિયર છો કે નહીં, એ બધી વસ્તુ અહીંયા લખવાની છે. કે ભાઈ હું આમાં જવા માગું છું, મારા એજ્યુકેશનનો શું હેલ્પ, મારા એજ્યુકેશનથી હું શું કરવા માગું છું, એ બધી વસ્તુ બેટા આમાં તમારા ડિટેલમાં લખવાની છે. ઇફ એવોર્ડેડ, હાઉ ડુ યુ પ્લાન ટુ યુટિલાઇઝ? જો તમને સ્કોલરશિપ મળશે તો તમે સ્કોલરશિપને કેવી રીતે યુઝ કરશો? તમે કોલેજ ફી માટે યુઝ કરશો, તમે હોસ્ટેલ ફી માટે યુઝ કરશો, કે તમે તમારા લેપટોપ માટે? બિકોઝ કોઈ કોમ્પ્યુટર આઈટીના, મિકેનિકલના, કોઈ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હોય, BCA BSc આઈટીના સ્ટુડન્ટ્સ હોય, જે લોકોને કોડિંગની ખાસ જરૂર હોય, તો એવા સંજોગોમાં એ લોકો લેપટોપ જરૂર પડે તો મારે લેપટોપ માટે તમે યુઝ કરશો. રાઈટ, તો તમારા લોકો અહીંયા આગળ લખવાનું છે. આ બધા ઉપર ક્લિક કરવાનું છે અને પ્રિવ્યુ બટન પર ક્લિક કરી દેવાનું છે. તમે જેવું બેટા પ્રિવ્યુ બટન પર ક્લિક કરશો એટલે તમારી સ્કોલરશિપ જે છે એ એપ્લાય થઈ જશે. તો આ સ્કોલરશિપની લાસ્ટ ડેટ 15 એપ્રિલ છે અને બહુ જ મોટી સ્કોલરશિપ છે. તમે બેટા આની અંદર એપ્લાય કરી શકો છો. તમને 100% બેનિફિટ થશે અને અમારા થ્રુ ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓને બેનિફિટ થયેલો છે. ઓકે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો બેટા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે તમારા કરિયરને લગતી બધી ઇન્ફોર્મેશન બેટા તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.